વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિના પ્રકરણની અંદર આગળ વધીએ તો બે ઉદાહરણ બાકી રહી ગયા છે 8.1 પહેલાં, ઉદાહરણ 4 અને ઉદાહરણ 5, અને પછી 8.1નો પહેલો અને બીજો દાખલો. એમ આ વિડીયોની અંદર 4 દાખલા જોવાના છે. તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર 4 જોઈએ. ઉદાહરણ નંબર 4ની અંદર કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટકોણ છે અને તેને બરાબર 1 હોય તો એક સમીકરણ આપેલું છે, એને આપણે સાબિત કરવાનું છે. 2 sin a into cos a is equal to 1 સાબિત કરવાનું છે. એટલે 2 ગુણ્યા sin a ગુણ્યા cos a બરાબર 1. એટલે દાખલામાં આપણને sin a અને cos a ની જરૂર પડશે. મિત્રો, જ્યારે આવા સૂત્રો સાબિત કરવાના હોય ત્યારે સૂત્રોની અંદર જે ગુણોત્તર આપ્યો હોય ને એ જ ગુણોત્તર આપણે શોધવાના, બીજા શોધવાની કંઈ જરૂર નથી. દાખલા તરીકે અહીંયા પણ sin a અને cos a આપેલું છે તો એ જ શોધવાના. અહીંયા આપણને sin a અને cos a આપેલું છે તો એ જ શોધવાના, બીજા કોઈ શોધવાની જરૂર નથી. પણ ગુણોત્તર શોધવા માટે આપણી પાસે ત્રણેય બાજુ હોવું જોઈએ. અત્યાર સુધીમાં આપણે જે અવલોકન કર્યું કે કોઈ પણ ગુણોત્તર શોધવા હોય તો આપણી પાસે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. બે બાજુ અને વિકર્ણ, બરાબર છે. ત્રણેય બાજુના માપ આપણી પાસે હોય તો જ આપણે આપેલ ગુણોત્તર શોધી શકીએ છીએ. આ 1 ને 1 બે જેવી વાત છે, બરાબર મગજની અંદર રાખજો. હવે એને શોધવા માટે તમને દાખલાની અંદર કોઈ પણ બે બાજુના માપ આપેલા હશે અને એ બે બાજુના માપ પરથી તમારે ત્રીજી બાજુનું માપ શોધવાનું હશે. ત્રીજી બાજુનું માપ શોધ્યા પછી તમને જો ગુણોત્તર કીધા હોય તો ગુણોત્તર શોધવાના, અથવા ગુણોત્તર ના આપેલા હોય તમને આવા કોઈક સ્લોગન આપેલા હોય, મીન્સ કે કોઈ સમીકરણ આપેલું હોય અથવા આવી રીતે કિંમત આપેલી હોય તો જે કીધું હોય કિંમત શોધવાની છે, બરાબર છે. તો આ 8.1ની અંદર આખું ચેપ્ટર આમ જ છે. આખા ચેપ્ટરની અંદર ત્રિગુણોત્તર માપ શોધવાના છે અને ત્રિગુણોત્તર માપ હંમેશા પાયથાગોરસના સિદ્ધાંતથી કાટકોણ ત્રિકોણની બાજુ શોધીને થાય. અને ત્રિગુણોત્તર શોધવા માટે આપણી પાસે કાટકોણ ત્રિકોણની 3 બાજુ હોવી જોઈએ અને ત્રણેય બાજુમાંથી બે બાજુ તો આપણને આપે જ છે. એક બાજુ પાયથાગોરસના સિદ્ધાંતથી આપણે શોધી લેવાની, પછી જે માંગ્યું છે એનો જવાબ આપી દેવાનો. તો ચલો મિત્રો, આપણી પાસે અહીંયા tan a બરાબર 1 આપેલું છે. તો tan બરાબર સામેની બાજુ છે તો પાસેની બાજુ થાય સાબા પાબા, બરાબર ને? એ પ્રમાણે તમને શીખવાડ્યું છે. તો સાબા પાબા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એ tan બરાબર 1 આપેલું છે તો કોઈના છેદમાં 1 ના હોય તો કોઈ આંકડો હોય ને કોઈના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય. તો આપણે 1ના છેદમાં 1 માની લઈશું. sin tan a બરાબર 1 છે પણ 1ના છેદમાં 1 હોય. દરેક સંખ્યાના છેદમાં 1 હોય. કોઈના છેદમાં 5 હોય તો એને 5 એકાંશ કહેવાય, 6 હોય તો એને 6 એકાંશ કહેવાય, 7 હોય ને 7 એકાંશ કહેવાય. જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય. તો મિત્રો, આપણે આગળ વધીએ તો હવે માપ લખીએ. સામેની બાજુ 1 છે અને પાસેની બાજુ 1 છે. તો આપણે tan a આપ્યું છે તો આને tan a માનવાનું છે, a ને tan માનવાનું છે, c ને નહીં. દાખલામાં કીધું હોય તો આપણે એને જ માનવું પડે. તો tan a સામેની બાજુ bc એટલે 1, પાસેની બાજુ ab એટલે 1. એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બંનેનું માપ 1 1 થઈ ગયું. આના ઉપરથી આપણે નક્કી કરી નાખ્યું tanમાંથી. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનું માપ શોધો. તો AC નું સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર BC નો સ્ક્વેર. તો AC નો સ્ક્વેર બરાબર AB નું માપ 1 છે, BC નું માપ 1 છે. 1 નો વર્ગ 1 થાય, 1 નો વર્ગ 1 થાય, 1 ને 1 2. AC બરાબર 2 નું વર્ગમૂળ ના નીકળી શકે, વર્ગમૂળ 2 આવે. AC બરાબર શું આવે? વર્ગમૂળ 2. બસ. હવે આપણને શું કીધું છે? sin a અને cos a શોધવાનું છે. તો આપણે એકવાર a ને sin માનવું છે. a ને sin માનીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ, BC છેદમાં AC, તો 1 છેદમાં વર્ગમૂળ 2. હવે cos a કીધું છે. હવે આપણે જોઈએ cos શોધવાનું છે. શું શોધવાનું છે? cos a, બરાબર ને? હવે cos ને a માનવાનું છે. શું માનવાનું છે? cos ને a માનવાનું છે. તો a ને sin પણ માનવાનું છે અને cos ને
એકવાર સાઈન માનવાનું, એકવાર કોસ માનવાનું. હવે કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ એ જ કોસ માનવાનો છે. જો સાઈન એ એટલે એકવાર સાઈન ને એ માનો, એને સાઈન માનો, તો એને સાઈન માની તો સાઈનનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ, 1/2. હવે આને કોસ માનવાનો છે, કોસ એ એટલે એને જ કોસ માનવાનો છે, સીને નહીં. આને કોસ માની તો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ પણ એક જ છે અને કર્ણ તો 2 માં સેમ આવે. 1/2, 2 નો માપ સેમ આવ્યા. કોસ એ નું માપ અને 2 કોસ સાઈન એ નું માપ કેવા આવ્યા? સેમ આવ્યા. હવે આ સૂત્ર આપેલું છે એની અંદર આપણે મૂકી દઈએ ડાબી બાજુ બરાબર. શું લખવાનું? ડાબી બાજુ બરાબર મૂકી દઈએ તો આપણને એની કિંમત જમણી બાજુ છે એ મળશે. માટે ડાબા બરાબર જબા સાબિત થઈ જાય. તો ડાબી બાજુ બરાબર અહીંયા મૂકીએ. ડાબી બાજુ બરાબર શું આપેલું છે આપણને? 2 sin a into cos a. 2 sin a into cos a. 2 એટલે 2, sin a ની કિંમત 1/3 છેદમાં વર્ગમૂળ 1/2. cos ની કિંમત પણ 1/2 આવી છે. બરાબર છે મિત્રો? તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થાય. તો 2 લખ્યા એટલે આ 2 નો ગુણાકાર 1/3. 2 ઉડી ગયા એટલે બરાબર જબા સાબિત થઈ ગયું. સાડી શું આવું જોઈએ? જબા. તો ડાબા બરાબર જબા સાબિત થઈ ગયું. તો આપણો દાખલો એ પ્રમાણે રાઈટ છે. તો દાખલા નંબર 1 એ પ્રમાણે થાય. ડાબા બરાબર જબા. હવે આપણે જોઈએ તો આગળ દાખલા નંબર 2 ની અંદર આપણે આગળ વધીએ તો ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 ની અંદર આપણને OPQ માં P કાટકોણ છે, OP 7 છે અને OQ ઓછા PQ બરાબર 1 આપેલ છે. તો sin Q અને cos Q નું મૂલ્ય શોધવાનું છે. આમાં મિત્રો એક બાજુ તો તમે આંકડામાં આપી દીધી છે. આમાંથી બીજી બાજુ આપણે બનાવવી પડશે. આ બાજુ ગમે તે એક આ બાજુ લઈ જાઓ, OQ ને લઈ જાઓ અથવા PQ ને લઈ જાઓ. બરાબર છે? કોઈને પણ એકને લઈ જવાનું થશે. તો આપણે ગમે તે એકને લઈ જઈને આપણે કામ કરી શકીએ છીએ. આપણે OQ ને લઈ જઈએ તો 1 + PQ થાય અને PQ ને લઈ જઈએ તો OQ એ 1 આ બાજુ આવે, PQ પ્લસ થઈ જાય. PQ બરાબર OQ ઓછા 1 થાય. ગમે તે એક સાઈડ લઈ શકો. આપણે જોઈ લઈએ કેવી રીતે થાય છે. અહીં OP બરાબર 7 સેન્ટીમીટર આપણને આપેલું છે, તેમજ OQ ઓછા PQ બરાબર 1 આપેલ છે. તો આપણે PQ ને આ બાજુ લઈએ, 1 ને આ બાજુ લઈએ તો એક બાજુનું માપ PQ નું માપ આપણને મળી જાય. પછી કર્ણનું માપ આપણે શોધી લઈશું. બરાબર? તો આપણે શોધીએ તો PQ બરાબર OQ ઓછા 1 થાય. PQ આ બાજુ પ્લસ થઈ જાય, 1 આ બાજુ એટલે માઇનસ થાય. AQ - 1 બરાબર PQ થઈ શકે. અને તમે OQ બરાબર 1 + PQ લો તો પણ થઈ શકે. જવાબમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. જે યોગ લાગે. આ તો શું છે? એ બાજુનું માપ આપેલું છે, આપણે બાજુનું માપ શોધી લઈએ. બરાબર છે? તો આમ PQ બરાબર OQ ઓછા 1 થાય. આમ બંને બાજુનો માપ પરથી કર્ણનું માપ શોધવું હોય તો આ OQ કર્ણ છે, તો OQ નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર વત્તા PO નો સ્ક્વેર. બરાબર છે? QP નો સ્ક્વેર, આ એક બાજુ QP ને બીજી PO. બરાબર? તો OQ નો સ્ક્વેર બરાબર OQ નું માપ શું છે? આ PQ નું માપ આપણને 7 આપ્યું છે અને QP નું માપ આવ્યું Q ઓછા 1, OQ ઓછા 1, OQ ઓછા 1. બરાબર? PQ નો સ્ક્વેર કરો તો ભલે ને OQ નો સ્ક્વેર કરો તો 2 એક જ થશે. PQ નામ છે અથવા QP નામ છે, 2 એક જ થશે. તો અહીંયા તમે QP નો સ્ક્વેર શું કરશો? QP નો સ્ક્વેર અથવા PQ નો સ્ક્વેર. અહીંયા PQ સ્ક્વેર લખી નાખીએ તોય ચાલશે. PQ લખી છે PQ નો સ્ક્વેર બરાબર. PQ નો સ્ક્વેર વત્તા PO નો સ્ક્વેર. તો OQ કર્ણ છે. PQ નું માપ આપણને આપી દીધું છે. આ OQ ઓછા 1 કૌંસનો વર્ગ. PQ નું માપ 7 આપેલું છે. આ PO નું માપ 7 નો વર્ગ.
તો ઓક્યુનો સ્ક્વેર બરાબર હવે આને પૂર્ણાંકની પદાવલી થઈ ગઈ કહેવાય. એટલે પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા બે, છેલ્લા પદનો વર્ગ, એ પ્રમાણેનું સાદુરૂપ આપવું જોઈએ. હોલ સ્ક્વેર બરાબર ને. હોલ સ્ક્વેરનું સાદુરૂપ શું થાય કે પહેલા પદનો વર્ગ એટલે ઓક્યુનો વર્ગ, આ બે પદનો ગુણાકાર ગુણ્યા બે, ઓક્યુ ગુણ્યા 1 એટલે ઓક્યુ ગુણ્યા 2 એટલે 2 ઓક્યુ, અને છેલ્લા પદનો વર્ગ એટલે ઓછા 1 નો વર્ગ વત્તા 1 એટલે 7 નો વર્ગ 49. બરાબર છે. તો આમાં આ તો એમને રહેશે 1 વત્તા 49 એટલે 50 થયા. હવે આ ઓક્યુ વર્ગ બંને બાજુથી નીકળી જશે. બરાબર છે. અને 2 આ બે પદને આ બાજુ લઈ આવો એટલે ઓક્યુ માઇનસ થશે, આ બે નીકળી જશે, અને આ 2 ઓક્યુ છે એ પ્લસ થઈ જશે એટલે 2 ઓક્યુ બરાબર 50 રહેશે. અથવા તમે એમ પણ આ ઓક્યુ વર્ગ નીકળી જાય, 2 ઓક્યુ ને તમે આમ લઈ આવો એટલે પ્લસ થઈ જાય, આ બાજુ 50 વધે તો ઓક્યુ બરાબર 50 ભાગ્યા 2 એટલે 25. ઓક્યુ બરાબર 25 આવ્યા. ઓક્યુ ની કિંમત આપણને 25 મળી. કેટલી મળી? 25. તો પીક્યુ ની શોધી હોય તો પીક્યુ બરાબર આ રહ્યું, ઓક્યુ ઓછા 1 1 છે, તો ઓક્યુ ઓછા 1 ની અંદર 25 મૂકી દો, 25 ચોકા 1 એટલે 24, એટલે એની કિંમત પણ મળી. એટલે 25, 7 ને 24 કિંમત આવી. મિત્રો કઈ રીતે મળી તમને ખ્યાલ આવ્યો કે નહીં? જો આને તમે કોઈ પણ એકમાં પીક્યુમાં અથવા ઓક્યુમાં ફેરવી નાખો, તમે તે એકમાં ફેરવી શકો છો. મેં ભલે પીક્યુમાં ફેરવ્યું, તમારે ઓક્યુમાં ફેરવીને +1 કરો તો જવાબ એનો આવશે, કોઈ ફરક નહીં પડે. બરાબર છે. તો મેં પીક્યુમાં ફેરવી છે તો પીક્યુ આ બાજુ જાય તો પ્લસ ને 1 આ બાજુ હોય તો માઇનસ, ઓક્યુ છેદમાં 1 થાય. આમ બંને બાજુના ઉપરથી કર્ણનું માપ શોધવું હોય તો ઓક્યુ છે એ કર્ણ છે અને પીક્યુ અને પીઓ છે એ બાજુ છે. તો પીક્યુનો સ્ક્વેર એટલે પીક્યુની બાજુનું માપ આપેલું છે ઓક્યુ ઓછા 1, આનું 7, બંનેનો વર્ગ કરીને સાદુરૂપ દઈએ તો આ પૂર્ણાંકની પદાવલી છે. તો ઓક્યુનો સ્ક્વેર ઓછા 2 ઓક્યુ વત્તા 1 અને 7 નું 49 સ્ક્વેર થાય. હવે આ ઓક્યુ ઉડી જાય બંને બાજુથી, 2 ઓક્યુને આ બાજુ લેવો એટલે પ્લસ થઈ જાય, અને આ બાજુ 50 એમને રહેશે. ઓક્યુ બરાબર 25 આવશે. બે બાજુ ઓક્યુ બરાબર કેટલા આવશે? 25. હવે આપણે ઓક્યુમાં 25 મળી તો ક્યુપી રહ્યું, તો ક્યુપીનું આપણી કને પીક્યુનું સૂત્ર આપેલું છે ઓક્યુ ઓછા 1, ઓક્યુ 25 આવી તો 25 ઓછા 1 24, 24 થી શોધી શકાય. પાયથાગોરસની સિદ્ધાંતથી શોધવું હોય તો શોધી શકાય, પણ એ લાંબુ થઈ જાય. એના કરતાં આપણને આપેલું જ છે દાખલામાં, તો એમાં કિંમત મૂકી દઈએ તો 24 આવે છે એટલે જલ્દી આપણને મળી જાય. હવે આપણે જે શોધવાનું છે શોધીએ. શું શોધવાનું છે? સાઇન ક્યુ. સાઇન ક્યુ એટલે ક્યુને સાઇન માનવાનું, સામેની બાજુ છેદમાં કર્ણ, 7/25. અને બીજું કોસ ક્યુ, આને કોસ માનવાનું, પાછળની બાજુ છેદમાં કર્ણ, 24/25. એકદમ ઈઝી ને સરળ છે. બરાબર છે. તમારે પરીક્ષામાં સામેની બાજુ છેદમાં કર્ણ લખવું હોય તો PO છેદમાં OQ લખવાનું, અને કોસ હોય તો OP છેદમાં OQ લખવાનું, અને પછી માપ લખી દેવાના, અને જવાબ 1 આવ્યો અને જવાબ 2 આવ્યો. તો બંનેના કેટલા ઈઝીથી સરળતાથી મળી ગયા. બધાય દાખલામાં તમારે એક બાજુ તો શોધવાની હશે ને હશે. એક બાજુ શોધી લીધા પછી ગુણોત્તર તો રમતવાદ છે. સાબા પાબા કરી 6 ગુણોત્તર શોધી નાખવાના. હકીકતમાં તમારે 3 જ ગુણોત્તર શોધવાના હોય, બાકીનો તો ઓટોમેટિક મળી જાય. બરાબર ને. મેં તમને શીખવાડ્યું હતું કે સાબા પાબા આના છેદમાં ખાલી કર્ણ લખી નાખો, અને આના છેદમાં કર્ણ લખી નાખો. આ છે સાઈન, કોસ અને ટેન. બરાબર. આ 3 મળી ગયા કે નહીં? સાબા પાબા. હવે સાઈન ઊંધું કોસ તો કર્ણ છેદમાં સાબા, કોસનું ઊંધું આ કોસનું ઊંધું શેક તો કર્ણ છેદમાં પાબા, ટેનનું ઊંધું કોર તો પાબા છેદમાં સાબા. આની કિંમત 3/4, તો બીજાની કઈ શોધવાની જરૂર નથી. 4/4 ઓટોમેટિક કરી નાખવાની, પાબા કાબા કઈ નહીં કરવાનું. બરાબર ને. આની આવી 3/4 તો 2/4, આની આવી 1/4 તો 4. આ 3 કિંમત શોધી ગયા પછી બાકીના તો તમે ઉલટી કરી નાખો તોય મળી જાય. મેઇન આ 3 શોધવાની છે. 3 તમે સાબા પાબા યાદ રાખો, બાકીના 3 તમે ઓટોમેટિક ખાલી સાબા પાબા 2 વાર બોલવાનું છે. સાબા પાબા. અહીંયા સાબા લખીને જગ્યા રાખવાની, પાબા લખીને જગ્યા રાખવાની. સાબા પાબા વચ્ચે છેદ કરી નાખો, આના છેદમાં કર્ણ લખી નાખો એટલે ઓટોમેટિકલી સાઇન કોસ 10 નું થઈ ગયું. SCT સાઇન કોસ 10 થઈ ગયું. પછી તો ઊંધું કરવાનું છે તો તમને 6 ઓટોમેટિકલી શીખવાડેલું છે, તમને મળી જશે.
એટલે ગુણોત્તર શોધવામાં તમને કાંઈ પણ તકલીફ પડશે નહીં. ગુણોત્તર શોધ્યા પછી, બાજુઓ શોધ્યા પછી ગુણોત્તર આતરી ગઈ, શાબા 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 પબા કરીને શોધી લેવાનું. રફ નોટમાં લખી લેવાનું. પરીક્ષા હોય તો છેલ્લા પાનામાં લખી લેવાનું. રફકામમાં કોઠો બનાવી લેવાનો અને આ શાબા પબા લખી લેવાનું. બસ પછી દાખલા તમે ગમે તે હોય, તમને રમતવાદ છે, એક બાજુ શોધીને ગમે તે માપ કીધું હોય તમે શોધી શકો છો. એટલું ધ્યાનમાં રાખવાનું કે દાખલાની અંદર એમ કીધેલું હોય કે ટેન એ, તો પછી એને જ ટેન માનવાનું. એમ કીધું હોય કે ભાઈ સાઇન ક્યુ, તો ક્યુને જ સાઇન માનો. કોસ ક્યુ, તો ક્યુને જ કોસ માનવાનો. એ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની. બાકી દાખલામાં તમને ન આપેલું હોય તો તમે આને પણ શોધી શકો છો અને આનેથી પણ શોધી શકો છો. જવાબમાં કોઈ ફરક આવશે નહીં. હવે આપણે આ દાખલા પૂરા થયા એક્ઝામ્પલના. હવે સ્વાધ્યાય ઉપર જઈએ તો પહેલો દાખલો છે કે ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. આ બી કાટખૂણો છે. એબી બરાબર 24 આપેલા છે અને બીસી બરાબર 7 આપેલા છે. તો પાયથાગોરસના સિદ્ધાંતથી આપણે 25 શોધી લીધા. હવે તો તમને મોઢે થઈ ગયું હશે. ત્રણેય બાજુનું માપ આવી ગયું. તો સાઇન એ શોધવાનું છે અને સાઇન માનવાનો છે. સાઇન એ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ 7/25. પછી કોસ એ પાસેની બાજુ છેદમાં કર્ણ 24/25. બસ એ પહેલો જવાબ આવી ગયો. હવે બીજો સાઇન સી, આને સાઇન માનો સીને, તો સીને સાઇન માનો તો સામેની બાજુ આ થાય એબી બરાબર. એબી છેદમાં એસી 24/25. આ 24/25. હવે આને પાછું કોસ માનો તો પાસેની બાજુ 7/કર્ણ 25 7/25. બસ 4 જવાબ તમારા 1 મિનિટમાં આવી ગયા. કાંઈ પણ છે નહીં દાખલા. મિત્રો દાખલા નંબર 2 ની અંદર તમારા દાખલામાં હવે આકૃતિ આપી છે. મેં આકૃતિને બદલે આમ લખી નાખ્યું છે. એને સીધી આકૃતિ 3.5 આપેલું છે. એટલે ઘણી વખત પરીક્ષામાં આકૃતિ ન આપે ને આમ લખેલું હોય. મેઇન રકમ તો એ જ થશે. એમાં પીક્યુ બરાબર 12 અને પીઆર બરાબર 13 આપેલું છે. પણ મેં આ રીતે લખી નાખ્યું છે અને એ પ્રમાણે આકૃતિ તમારી દોરેલી છે. મેં પણ અહીંયા દોરી છે અને પાયથાગોરસના સિદ્ધાંતથી આ બે બાજુ આપેલી છે, ત્રીજી બાજુ મેં શોધી લીધી. હવે તમને પાયથાગોરસનો સિદ્ધાંત મોઢે થઈ જવો જોઈએ. હવે વારંવાર કહેવું ન પડે કે ત્રીજી બાજુ શોધવાની થાય. બરાબર ને? આ રીતે પીઆરનો સ્ક્વેર બરાબર પીક્યુનો સ્ક્વેર, ક્યુઆરનો સ્ક્વેર, પીઆરનો સ્ક્વેર. પીઆર કર્ણ છે, આ બાજુ કર્ણ જ આવે, આ બાજુ બે બાજુ આવે. તેનો વર્ગ 12 વર્ગ ક્યુઆર, તેનો વર્ગ 169, 12 વર્ગ 144 ક્યુઆર. આ બાજુ 144 માઇનસ થઈ જાય. 169 માંથી 144 જાય 25 ક્યુઆરનો વર્ગ. આ બે વર્ગ ઉડાડો તો બંને બાજુ વર્ગ ખપે. 25નો વર્ગ 5નો વર્ગ થાય 25 એટલે વર્ગ ઉડાડી ક્યુઆર બરાબર 5 શોધ્યા. બસ હવે આપણને કીધેલું છે કે આની નાની માઇનસ કરવાનું છે. તો પહેલાં 10p શોધી લો. 10p એટલે આને 10 બનાવવાનું છે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 5/12. હવે આપણે કોટ આર કીધું છે તો આની કોટ માનો. કોટ એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, ઊંધું થાય. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ 5/12. તો એ પણ 5/12 આવશે. 10p કોટ આર બેની કિંમત સેમમાં આવશે. તો બેની બાદ બાકી 0 થાય. 5/12 જ્યાં 5/12 બરાબર શું થાય? 0. બસ મિત્રો દાખલા કેવા ઈઝી છે રમવાની. રમતા આમ દાખલા થઈ જાય એવું છે ને? મજા આવે આપણને દાખલો ગણવાની. ત્રિકોણી ગુણોત્તર એકદમ સીધું ને સરળ. આમાં મોટા કોઈ આંકડા નથી. મેઇન શું છે ખબર છે? ખાલી ત્રિગુણોત્તર 3, 4, 5, 12 કે મોટાઓમાં તો કેવા દાખલાઓ હોય છે, મોટી મોટી રકમો અને ગુણાકાર ને ભાગાકાર. આમાં એવું કાંઈ નથી. સીધા પાયથાગોરસથી એક બાજુ શોધી લો અને પછી સાબા પાબા કરી અને 6 ગુણોત્તર શોધી લો. બરાબર છે? અને પછી બાજુઓ પ્રમાણે સામેની બાજુ પાછળની બાજુ એ કરી નાખો. તમારા બધા ગુણોત્તર મળી જાય. ગુણોત્તર ના આપેલા ને આવા કોઈક સ્લોગન આપેલા હોય તો એ સ્લોગનની અંદર કિંમત મૂકી દો સૂત્રમાં તો સાબિત થઈ જાય. એકદમ ઇઝી અને સરળ છે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. કાંઈ તકલીફ હોય તો કહેજો, કોમેન્ટ કરતા રહેજો. ભલે લેવું ત્યારે આવજો.